Okay, so good evening, everyone. My name is Aditya Khatri. I secured a rank of 352 in NEET 2021, and I'll be covering the topic Plant Kingdom today. It's gonna finish, and we are going to discuss its questions. So, what we discussed last time was gymnosperms. I'll quickly go through a summary of gymnosperms. Gymnosperms में આપનું જોવાનું હતું. આપણે જોયેલું કે gymnospermsમાં ઓવ્યુલ્સ જે છે જે એન્ક્લોઝડ નહીં હોય, ઓવ્યુલ્સ એન્ક્લોઝડ નહીં હોય ને સીડ્સ પણ એન્ક્લોઝડ નહીં હોય. એન્ક્લોઝડ એટલે કવર્ડ નહીં હોય, કવર્ડ એટલે એના પર કઈ કાચું નહીં હોય, એકદમ ખાલી નાગુ કરેલું હોય. એ નાગુ કરેલું મતલબ એ નેકેડ છે. હવે નાગુ કરેલું નેકેડ આ બધાનો શું મતલબ, આ કેમ ડિફરન્ટ કરે અને એન્જિયોસ્પર્મ થી તે છે આ પોઈન્ટ. એન્જિયોસ્પર્મમાં જે હોય તે સીડ ને ઓવ્યુલ કવર્ડ હોય અને અંદર નહીં હોય. તો આ મેન્શન કીધેલું છે. આજે અમે બ્લેક ખાતે બતાવું છું. આજે અહીંયા નેકેડ લખેલું છે, જાડામાં બતાવું છું. આ નેકેડ છે, અહીંયા સીડ્સ નેકેડ છે, ઓવ્યુલ્સ પણ એન્ક્લોઝડ નથી, મતલબ એ કોઈ વસ્તુથી કવર્ડ નથી. પછી આપણે જિમ્નોસ્પર્મ્સના સાઇઝ પર આવી જઈએ. જિમ્નોસ્પર્મ્સના મીડિયમ સાઇઝ ટ્રી હોઈ શકે, ટોલ હોઈ શકે. હવે આ લોકોના જે સૌથી ટોલ વાળા ટ્રી હોય ને તે લોકોનો એક્ઝામ્પલ શીખવ્યા છે, આ પૂછી શકે. ઠીક છે, આ લોકોનો રૂટ ટેપ રૂટ સિસ્ટમ હોય, આ ઇમ્પોર્ટન્ટ છે, આ પૂછી શકે. તો આ આવી રીતે યાદ રાખવાનું, ટીએપી ટેપ રૂટ, જેની સાથે ફંગસ એસોસિએટ હોઈ શકે, તેને માઇકોરાઇઝા કી, અને તેનો એક્ઝામ્પલ પાઇનસ છે. આ બધું અહીંયા આ પાર્ટમાં તે જ લખેલું છે. ટેપ રૂટ છે જેની સાથે ફંગસ એસોસિએટ હોઈ શકે, જે ફંગસ એસોસિએટેડ હોય તેની સાથે એનું નામ માઇકોરાઇઝા છે, અને તેનો એક્ઝામ્પલ જે જિમ્નોસ્પર્મ પ્લાન્ટ છે તેનો એક્ઝામ્પલ પાઇનસ થઈ ગયું. ઠીક, બાકી બીજા એક્ઝામ્પલમાં સાયકસ આવે. હવે સાયકસના સી થી આપણે હું યાદ રાખવાનું, ટોન્સી 3C કરીને યાદ રાખવાનું. 3C હું યાદ રાખવાનું, સી થી કોરોલોઇડ રૂટ છે, આના અંદર ટેપ રૂટ નથી, કોરોલોઇડ છે. સી થી તેની સાથે કોરોલોઇડ રૂટ સાથે સાયનોબેક્ટેરિયા એસોસિએટેડ હોય, જે શું કરે, નાઇટ્રોજન ફિક્સ કરે, અને તેનો એક્ઝામ્પલ ત્રીજો સી સાયકસ છે. ઓકે, એન્ડ આ લોકોના જે સ્ટેમ હોય, હવે આ ટ્રુ પ્લાન્ટ છે ને, તો આ લોકોમાં એવું નહીં હોય જેવી રીતે આપણે પહેલા વાંચેલું કે આપણે બ્રાયોફાઇટ્સમાં વાંચેલું કે એ લોકોમાં ટ્રુ લીવ્સ નથી, ટ્રુ સ્ટેમ નથી ને તે બધું નથી. આ લોકોમાં ટ્રુ વાળા છે. ટ્રુ એટલે આ લોકોની આ એકચ્યુઅલ સ્ટેમ છે. ઓકે, આ લોકોની સ્ટેમ અગર છે તો આ લોકો બ્રાન્ચ સ્ટેમ હોઈ શકે, બ્રાન્ચ સ્ટેમ નહીં હોય તો અનબ્રાન્ચ હોઈ શકે. અનબ્રાન્ચ નું એક્ઝામ્પલ સાયકસ થઈ ગયું, બ્રાન્ચ નું એક્ઝામ્પલ પાઇનસ ને સીડ્રસ થઈ ગયું. ઠીક છે, હવે આ લોકોના જે લીવ્સ હોય, લીવ્સ ના જો આ બે ડાયાગ્રામ અહીંયા બનાવેલા છે, આ ને આ વાળો જે ડાયાગ્રામ છે જેના ઉપર મેં અત્યારે ડોટ બનાવેલું છે તે પિન્નેટ લીફ કહેવાય, આ કમ્પાઉન્ડ લીફ કહેવાય. ઠીક છે, આ લોકોના આ બે ટાઈપના લીફ હોઈ શકે. સાયકસ જે પ્લાન્ટ છે તેના અંદર પિન્નેટ લીફ કઈ વર્ષ સારું રહી શકે. હવે આ વાળા જે લીફ છે, આ વાળા લીફ આના અંદર બની જાય આ પ્લાન્ટમાં, જિમ્નોસ્પર્મમાં. કેના જિમ્નોસ્પર્મમાં? સાયકસમાં. લેકિન જીરીક વર્ષ સારું હોય, અબુ જ રહી, પિન્નેટ રહી, તેના પછી એ કમ્પાઉન્ડ થઈ જાય. ઠીક છે, હવે આ લોકોના જે લીવ્સ છે તે બહુ સ્પેશિયલ ફીચર છે. એ લોકો બહુ અડેપ્ટેડ છે, એટલે કોઈ પણ એન્વાયરમેન્ટમાં ગ્રો થઈ શકે. કેવા એન્વાયરમેન્ટમાં? એક્સ્ટ્રીમ ટેમ્પરેચરમાં પણ ગ્રો થઈ શકે. બહુ ગરમ હોય તો પણ બહુ ગ્રો થઈ શકે, બહુ ઠંડુ હોય તો પણ ગ્રો થઈ શકે. આનો એક્ઝામ્પલ શું છે? આ જે પાઇનસ ને સીડ્રસ લખેલા છે ને અહીંયા, આ પાઇનસ ને સીડ્રસ બેસિકલી શું છે ખબર? આપણે જે પહાડોમાં જયારે સ્નો પડતું હોય તો જે પેલા ટ્રી પરેલા હોય ને તે પાઇનસ જ હોય. તેના લીવ્સ બહુ પેલા પતલા હોય. આજો એ લોકોના લીવ્સ આવા હોય, આમ ડાંકી હોય, તેના અંદર આટલું નાના નીડલ શેપના લીવ્સ હોય, આવી રીતે આટલું નલ્લું હોય, આવી રીતે હોય. તેને પાઇનસ કહી. તે પાઇનસ અગર એકલા ઠંડામાં ગ્રો કરી શકે તો ટેમ્પરેચર એડેપ્ટેડ છે કે નહીં? છે. પછી આપની પાસે આવે આ લોકોની હ્યુમિડિટીનું એડેપ્ટેશન ને વિન્ડનું એડેપ્ટેશન. હવે અગર હ્યુમિડિટી બહુ વધારે હોય તો પ્લાન્ટ પોતાનું વોટર રિલીઝ નહીં કરી શકે ને એ પછી સીધી રીતે ગ્રો નહીં થઈ શકે. તો તેનાથી બચાવવા સારું આ લોકો પાસે હું હોય, સંકન સ્ટોમાટા ને થિક ક્યુટિકલ. હ્યુમિડિટી બહુ વધારે હોય કે હ્યુમિડિટી બહુ ઓછી હોય, અગર સમજો હ્યુમિડિટી બહુ ઓછી છે, હ્યુમિડિટી બેસિકલી શું છે? હવામાં પાણી, હવામાં જે આમ વેપરાઇઝડ પાણી ભરેલું હોય તેને હ્યુમિડિટી કહી દે. તો અગર હવામાં પાણી ઓછું હોય તો પ્લાન્ટ શું કરે? એ ગ્રેડિયન્ટ એવી રીતે બની જાય કે આ જો આ પત્તો, આ એન્વાયરમેન્ટ, અહીંયા એક H2O છે, અહીંયા 2 H2O છે, બે પાણીના મોલિક્યુલ અહીંયા છે ને એક અહીંયા છે, તો વધારે કાઠ્યું લીફના અંદર થયું, તો લીફ થી બહાર જતું રહે, વોટર લોસ થઈ જાય. તેને રોકવા સારું આ લોકોએ શું કીધું? આ લોકોએ થિક ક્યુટિકલ ડેવલપ કરી દીધું. બ્લુ કલરનું થિક ક્યુટિકલ આવી ગયું જિમ્નોસ્પર્મમાં. સંકન સ્ટોમાટાનું શું મતલબ છે? સંકન સ્ટોમાટા એટલે અગર આ મેં નોર્મલ સ્ટોમાટા નહીં ને આ સંકન સ્ટોમાટા ગીડમ ને આ નોર્મલ સ્ટોમાટા ગીડમ,
જો સ્ટોમાટાના જે સેલ્સ છે તે અહીંયા કા છે, એકદમ ડીપ પર હશે ને અહીંયા કા છે સેલ્સ, અહીંયા સરફેસ પર છે. તો પાણી કેમાંથી વધારે રિલીઝ થઈ જાય? જેની પાસે જગ્યા છે પાણી રિલીઝ કરવાનું, આમ કરીને આમ સીધું બરફ ફેંકી કર્યું તેમાંથી, કે જેની પાસે જગ્યા જ નથી એ પોતાના અંદર જ ફેંક્યા કરે પાણીને, પછી વાપસ અબ્ઝોર્બ થયા કરે. તો કા પાણી વધારે ફેંકાય? જ્યાં નલ્લું છે, જ્યાં સીધું બર પાણી ફેંકાઈ જાય. તો આ લોકોમાં સંકન સ્ટોમાટા આ જે છે તેનો ડેવલપમેન્ટ થઈ ગયેલો છે. ઠીક છે. પછી આપણે આવ્યા આ લોકો હેટરોસ્પોરસ છે. હેટરોસ્પોરસ એટલે બે ટાઈપના સ્પોર બને આ લોકોના અંદર. હેપ્લોઇડ જ હોય સ્પોર હંમેશા. ઠીક છે. હેપ્લોઇડ સ્પોર્સ, આ બહુ ઇમ્પોર્ટન્ટ લાઈન છે. હેપ્લોઇડ સ્પોર્સ હોય, ભલે તે માઇક્રોસ્પોર હોય કે મેગાસ્પોર હોય. હવે માઇક્રો મેં પહેલા શું કહ્યું? માઇક્રો નલ્લું એટલે મેનની વાત થતી છે, મેલની વાત થતી છે, અને મેગા એટલે ફિમેલની વાત થતી છે. હવે સ્પોર કા ડેવલપ થાય? ક્યારે પણ સ્પોર ડેવલપ થાય તો એ એવા સ્ટ્રક્ચર, સર્કલ સ્ટ્રક્ચરમાં ડેવલપ થાય, તેને કહીએ સ્પોરેન્જિયા. હવે આ સ્પોરેન્જિયા સર્કલ થઈ ગયું, તેના અંદર સ્પોર ડેવલપ થતું છે. લેકિન આ સ્પોરેન્જિયા પણ તો કઈ વસ્તુ પર ગ્રો થતું હોય તેને સ્પોરોફિલ કહી દીધા. તે સ્પોરોફિલ બેસિકલી એટલે પત્તા, અને પત્તાઓને સ્પોરોફિલ કહી. હવે આ જ સ્પોરોફિલ માઇક્રોસ્પોરોફિલ હોઈ શકે કે મેગાસ્પોરોફિલ હોઈ શકે. આ જો અહીંયા મેગાસ્પોરેન્જિયા ઓન મેગાસ્પોરેન્જિએટ ફિમેલ સ્ટ્રોબિલાઈ મેગાસ્પોરોફિલ. ઓકે, તો માઇક્રોસ્પોરોફિલ હોઈ શકે કે મેગાસ્પોરોફિલ હોઈ શકે. માઇક્રો એટલે મેલ નું થઈ ગયું. મેલ નું થઈ ગયું તો એના ઉપર જે સ્પોરેન્જિયા હોય તેને માઇક્રોસ્પોરેન્જિયા કહી દીધું, એન્ડ તો તે પ્લાન્ટને માઇક્રોસ્પોરેન્જિએટ કહી દીધું. એન્ડ અગર તે પત્તા બહુ પાહે બનીને એક કોન જેવો સ્ટ્રક્ચર બનાવી દે તો તેને મેલ સ્ટ્રોબિલાઈ ઓર મેલ કોન કહી દે. ઠીક છે. હવે આ માઇક્રોસ્પોર જે છે તે ફૂટીને શું બનાવે છે? એ ફૂટે, એ માઇટોસિસ કરે, 1 થી 2 બને, 2 થી 4 બને, 4 થી 8 બને, એવી રીતે ગ્રો થઈને શું બનાવે? મેલ ગેમીટોફાઇટ. લેકિન આ લોકોનું મેલ ગેમીટોફાઇટ 2 થી 4 પર જ અટકી જાય, 4 થી 8 ની. આનો શું મતલબ? એ લોકો હાઈલી રેડ્યુસ્ડ છે. રેડ્યુસ્ડ એટલે બહુ ઓછા છે સેલના નંબર, હાઈલી રેડ્યુસ્ડ. मतलब नंबर ऑफ सेल्स इज वेरी लिमिटेड, मतलब બહુ ઓછા સેલ છે. મેં અગર ક્યું અહીંયા 1 થી 2, 2 થી 4 તો અહીંયા જ અટકી ગયું, 8 ની થયા, બહુ ઓછા સેલ છે. હવે અગર બહુ ઓછા સેલ છે તો એ બહુ નલ્લી વસ્તુ થઈ. નલ્લી વસ્તુનું હું નામ રાખી દીધું આ લોકો? પોલન ગ્રેન. તો આ લોકો ગેમીટોફાઇટ જે બનાવે તેને પોલન ગ્રેન કહી દીધું. ઓકે, હવે પોલન ગ્રેન પણ આટલું નલ્લું છે તો એ કા ગ્રો થતું છે? જ્યાં સ્પોર હતા ત્યાં જ ગ્રો થતું છે. તો આ થઈ ગયું આપનું સ્પોરેન્જિયા. તેના અંદર સ્પોર હતું, તે સ્પોર આવી રીતે ઇરેઝ થયું ને સ્પોરની જગ્યામાં આવી ગયું આપણી પાસે પોલન ગ્રેન. આ બધું તે જ પત્તા પર થતું છે. ઠીક છે. આવી રીતે જ ઓવ્યુલ જે બનતા હોય, ઓવ્યુલ એટલે ફિમેલ નું જે છે, આ જો ઓવ્યુલ, જેવી રીતે અહીંયા પોલન ગ્રેન બન્યો, અહીંયા ઓવ્યુલ બન્યો. તો ઓવ્યુલ બને ફિમેલ પત્તા પર એટલે મેગાસ્પોરોફિલ પર. હવે આ મેગાસ્પોરોફિલ જે સ્ટ્રક્ચર જે કહેવાય પછી તેને મેગાસ્પોરેન્જિયા. હવે આ મેગાસ્પોરેન્જિયા જેના પર છે તેને મેગાસ્પોરેન્જિએટ કે और फीमेल स्ट्रॉबिलाई की. स्ट्रॉबिलाई નો મેં એક મતલબ સમજાવેલો કે આ જો આ બહુ બડા પત્તા એક હાથે જ્યારે હવે હાથે આવી ગયા બધા, એ લોકો એક કોન જેવો સ્ટ્રક્ચર બનાવી દીધો, જે આમ ત્રિકોણ જેવો સ્ટ્રક્ચર આ જો આમ બનાવી દીધું. અને 3D માં ઇમેજિન કરો કે આ એનો બેઝ છે ને અહીંયાથી બધા પત્તા આમ નીકળતા છે. આ ત્રિકોણ અગર મેં આમ બનાવી દેમ, આ જો મેં કલર કરી દીધું અત્યારે, ઠીક છે ને, આના પર મેં પત્તા બનાવવા જામ તો એક પત્તો આમ, એક પત્તો આમ, એક પત્તો આમ, એવી રીતે ઇમેજિન કરો કે અહીંયા આના આ જે ગ્રીન બેઝ છે અહીંયા બનાવતો છે, ત્યાંથી બધા પત્તા નીકળતા છે. તો એ એવું કોન જેવો સ્ટ્રક્ચર બનાવે, તો તેને સ્ટ્રોબિલાઈ કહી દીધું. હવે મેલ કે ફિમેલ કોન અગર સેમ પ્લાન્ટ પર હોય, સેમ પ્લાન્ટ પર, એટલે સમજો મેં આ એક ડાકી બનાવી, કેમ આ એક ડાંકી છે, આના પર મેં એમ મેલ પણ બનાવ્યું એન્ડ એફ ફિમેલ પણ બનાવ્યું. આ બંડો સેમ ટ્રી પર આવી ગયા તો તે પાઇનસ નું એક્ઝામ્પલ થઈ ગયું. લેકિન આ લોકો અલગ ટ્રી પર આવી ગયા કે આ જો આ મેં એક ડાંકી આના પર મેલ બનાવ્યું, બીજી ડાંકી પર મેં જઈને ફિમેલ બનાવ્યું. આવી રીતે અલગ અલગ થયું તો સાયકસ નું એક્ઝામ્પલ થઈ ગયું. ઠીક છે. હવે આ જે સ્પોર બનતો હોય ફિમેલ ના અંદર, ફિમેલ આ જે ઓવ્યુલ બનતું હોય તે બને કેનાથી? એ મેગાસ્પોર મધર સેલ કરીને એક વસ્તુથી બને. આ જો અહીંયા મેગાસ્પોર મધર સેલ, કેમ કે આ સ્પોરોફાઇટ થી મળતું છે, આ એમએમસી છે. ઠીક છે. તો આપણે કહી શકીએ કે આ મેગાસ્પોર મધર સેલ છે, 2N છે. આ જો અહીંયા આ મેગાસ્પોર થઈ ગયું તેના અંદર છે, ને આ સ્પોરોફિલ છે એટલે પત્તો. જો આ મેં રેડમાં પત્તો પણ બનાવ્યો છે આ વાલો, ને આ મેગાસ્પોર પણ મેગાસ્પોરેન્જિયા પણ બનાવ્યો છે, જેના અંદર આ સર્કલ જે મેં અહીંયા કલર કરતો છું પ્રોપરલી, તેમ આ ડોટ આ મેગાસ્પોર બને છે. લેકિન આ મેગાસ્પોર બને કાથી? આની જગ્યામાં પહેલા મેગાસ્પોર મધર સેલ હતું. મેગાસ્પોર મધર સેલ એટલે શું થાય? આપની પાસે એક મેગાસ્પોર મધર સેલ છે,
જે કાથી આવે ન્યુસેલસ કરીને એક સ્ટ્રક્ચર થી ડિફરન્શિએટ થાય. ડિફરન્શિએટ એટલે એનાથી અલગ થઈને પોતાનો ફંક્શન લઈને આવી જાય. ડિફરન્શિએટ એટલે એક પોતાનો ફંક્શન કરી દેવાનું. ઠીક છે. તો ન્યુક્લિયસ ન્યુસેલસ જે કહેવાય તેનો પોતાનો સ્ટ્રક્ચર નહીં હોય એન્ડ એનાથી આપણે હોય ફંક્શન તેનો, બટ એનો એક એકલો ડિફાઇન્ડ ફંક્શન નહીં હોય. બટ પછી એ જયારે ડિફાઇન્ડ ફંક્શન લે એમાંથી એક સેલ, તો એ મેગાસ્પોર મધર સેલ બને. એ મેગાસ્પોર મધર સેલ બન્યું. આ બધું તે મેગાસ્પોરેન્જિયાના અંદર થતું છે. પછી આ મેગાસ્પોર મધર સેલ સ્પોર બનાવે. આ સ્પોર જર્મિનેટ થાય ને પછી બનાવે ઓવ્યુલ, ફિમેલ ગેમેટોફાઇટ બની જાય. ઠીક છે. જો હવે આ મેગાસ્પોર મધર સેલ ડિવાઇડ્સ મેયોટિકલી, એટલે મેગાસ્પોર મધર સેલ 2n છે, સ્પોર n છે. ઠીક છે. લેકિન અગર મેયોસિસ થી બનતું છે તો 1 ના 4 બને ને. એક મેગાસ્પોર મધર સેલ થી 4 મેગાસ્પોર બને. મેં આવી રીતે સમજાવ્યું. અમારી પાસે એક મેગાસ્પોર મધર સેલ થઈ ગયું. આ ફર્સ્ટ મેયોસિસ થઈ ગયું M1 જયારે થયું એને 2 સેલ બનાવ્યા. ઠીક છે. M1 માં હજી એ લોકોએ પેલું રિડક્શન ડિવિઝન કરી દીધું છે. ઠીક છે. તો આ NN થઈ ગયું. પછી આ લોકોના અંદર મેયોસિસ થઈ જાય. ઠીક છે. તો આના જો 4 સેલ બની ગયા. લેકિન આ જે 4 સેલ બને ને તેમાંથી 1, 2 અને 3 આ તંડવ કપાઈ જાય. એટલે આ લોકોનું કામ નહીં થાય. આ લોકો ડિગ્રેડ થઈ જાય. આ ડિગ્રેડ થઈ જાય. લેકિન આ એક જે રાજા છે, રાણી રાધર, જે એક રાણી છે તે એને ઓવ્યુલ બનાવી દે. અહીંયા આ સમજાવવાની કોશિશ કરેલી છે. તો આ કેલ્ક્યુલેશન ના ક્વેશ્ચન આવી શકે. ઇફ વી હેવ 400 મેગાસ્પોર મધર સેલ, હાઉ મેની ઓવ્યુલ્સ વિલ બી ફોર્મ? 400 જ બને ભાઈ, 1600 નહીં બને. કેમ કે 4 માંથી 3 તો જતા રહ્યા. દરેક 4 માંથી 3 જતા રહ્યા. તો આ 400 માંથી જયારે 1600 આ બડા બને, એમાંથી 1200 તો જતા રહે, ઓનલી 400 બાકી રહે. ઠીક છે. આ ક્વેશ્ચન આવે, મેથેમેટિકલ ક્વેશ્ચન પૂછી લઈએ અહીંયા. ઠીક છે. હવે શું થાય? વન ઓફ મેગાસ્પોર્સ enclosed within the megasporangium develops into multicellular female gametophyte. ઓકે. હવે આ જે ઓવ્યુલ બને તે ફિમેલ ગેમેટોફાઇટ જ કહી દીધું એ લોકોએ. 1 થી ફિમેલ ગેમેટોફાઇટ ઓવ્યુલ બની ગયું. ઓકે. જેના તે ઓવ્યુલ એ એના પેલા શું કે ગેમેટોફાઇટ ના અંદર હોય. લેકિન આ લોકોને ગેમેટોફાઇટ નો પ્રોપર નામ આપણે આર્કિગોનિયા કહી શકીએ, જેના અંદર 2 સ્ટ્રક્ચર જોયો હોય. bears 2 or more archegonia or female sex organ. ઠીક છે. આ ઓવ્યુલ છે. હવે આને કવર કરી દીધું અને પછી આવી રીતે 2 મેં હોર્ન બનાવી દીધો તો અને સમજી જાઓ કે આર્કિગોનિયા થઈ. એ અને પછી 2 આર્કિગોનિયા હોઈ શકે, 1 કે 2 હોઈ શકે, બટ 2 થી વધારે જોઈએ યુઝ્યુઅલી. ઠીક છે. હવે આ જે ફિમેલ ગેમેટોફાઇટ બન્યું તે મેગાસ્પોરેન્જિયમ ના અંદર છે. જેવી રીતે આપણો પોલેન ગ્રેન પણ તે સ્પોરેન્જિયાના અંદર હતું. જો જીયા જયારે બોલું એટલે સિંગલ, નહીં જીયા એટલે બોલું એટલે પ્લુરલ એટલે 1 થી વધારે, ને જીએમ બોલું તો 1. તો મેગાસ્પોરેન્જિયા બોલું તો બહુ બડા, મેગાસ્પોરેન્જિયમ બોલું તો 1. મેગાસ્પોરેન્જિયમ ના અંદર જ મેગાસ્પોર મધર સેલ હતું. એને જ મેગાસ્પોર બનાવ્યા 4. તેમાંથી 4 માંથી 1 બાકી રહી ગયું. આ તંડો હટી ગયા. 1 બાકી રહી ગયું, તેને ઓવ્યુલ બનાવ્યો, એને આર્કિગોનિયા બનાવ્યા. એવી રીતે આ બધું આ મેગાસ્પોરેન્જિયમ આ જે વસ્તુ છે તેના અંદર જ થતું છે. ઠીક છે. બ્રાયોફાઇટ્સ ને ટેરિડોફાઇટ્સ થી અલગ શું છે જિમ્નોસ્પર્મમાં? જિમ્નોસ્પર્મના મેલ ને ફિમેલ ગેમેટોફાઇટ અલગ નહીં જીવી શકે. અલગ એટલે પોતે ઇન્ડિપેન્ડન્ટ નહીં જીવી શકે. કેમ નહીં જીવી શકે? એ લોકો ફોટોસિન્થેટિક નહીં હોય. જે પણ છે હોય પણ તો પણ ઇન્ડિપેન્ડન્ટ ફ્રી લિવિંગ નથી. એનસીઆરટી આ લાઈન લખેલી છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઠીક છે. હવે આ લોકો જ્યારે ફિમેલ ગેમેટોફાઇટ બને, જેનું નામ શું છે? પોલન ગ્રેન છે ને ઓવ્યુલ છે. ઠીક છે. બંડો આ લોકો કા રિટેન થયેલા? મેગાસ્પોરેન્જિયામાં અને માઇક્રોસ્પોરેન્જિયામાં. ઠીક છે. કેમ કે આ લોકો રિટેન થયા માઇક્રોસ્પોરોફિલ ને મેગાસ્પોરોફિલ પર જે પત્તા છે તેના, ને મેગા ને માઇક્રોસ્પોરેન્જિયાના અંદર. તે બંડો જે મેં અત્યારે જીયા બોયલો ને ફિલ બોયલો, તે બધા સ્પોરોફાઇટ છે. તો આ લોકો જે સ્ટ્રક્ચરના અંદર રિટેન થયા તે સ્પોરોફાઇટ સ્પોરોફાઇટ આ લાઈન નો આ મતલબ છે. હવે આ લોકોનો પોલેન ગ્રેન જઈને આ લોકોને ઓવ્યુલ ને કેવી રીતે ફર્ટિલાઇઝ કરે? હવાથી જાય, એ ઓવ્યુલ ના પેલા આર્કિગોનિયા પર આવે, એક ટ્યુબ બનાવે જેને પોલન ટ્યુબ કહે. એ પોલન ટ્યુબ ના થ્રુ એ પોતાના મેલ ગેમેટ ને લાખે, ને આર્કિગોનિયા ના થ્રુ તે ટ્યુબ જાય. આર્કિગોનિયા ના થ્રુ આમ ટ્યુબ જાય ઓવ્યુલ પાસે, ને ઓવ્યુલ પાસે પોતાના ગેમિટ્સ રિલીઝ કરી દે. આ લાઈનમાં તે લખેલું છે ડિસ્ચાર્જ ધેર કન્ટેન્ટ્સ નિયર ધ માઉથ. આ થઈ ગયું. પછી ફર્ટિલાઇઝેશન થાય. N+N બને 2N, ઝાયગોટ બની ગયું. જે ઝાયગોટ બન્યું તે એમ્બ્રિયો બનાવ હે, પછી ઓવ્યુલ બનાવે ને સીડ બનાવે. આ ઓવ્યુલ નથી, અહીંયા એગ છે. મારો મતલબ એમ હતો. આ ઓવ્યુલ તો ફાઇનલ સ્ટ્રક્ચર બન્યું. જે મેં અહીંયા બોલતો હતો મેગાસ્પોર મધર સેલ થી મેગાસ્પોર બને. ઠીક છે. તે એક મેગાસ્પોર આવીને અહીંયા ઓવ્યુલ લઈને એ બનાવ હે ઓવમ. ઠીક છે. અનફર્ટિલાઇઝડ એગ.
એગ કહીએ ને, એગ ઓવમ પણ ન કહેવાય, એગ જ કહેવો. ઠીક છે. એગ બનતું હોય જે પોલન ગ્રેન સાથે ફર્ટિલાઇઝ થાય. આ જો અહીંયા પણ મેં રિપ્લેસ કરી એમ છું. પોલન ગ્રેન ને એગ છે, આ લોકોનું ગેમેટોફાઇટિક જનરેશન જે છે, પોલન ગ્રેન બનતું છે અને એગ બનતું છે. પછી આ બંડો ફ્યુઝ થઈને ઝાયગોટ બને. ઝાયગોટ બને તેનાથી ઓવ્યુલ બને, જેનાથી સીડ બને. ઠીક છે. આ વસ્તુ મેં વાપસ અહીંયા લખી એમ છું. આપની પાસે પોલન ગ્રેન બન્યું, કેનાથી બન્યું? માઇક્રોસ્પોર થી બન્યું. માઇક્રોસ્પોર થી પોલન ગ્રેન બન્યું, મેગાસ્પોર થી બન્યું એગ. ઠીક છે. આ બંડો ફ્યુઝ થયા ને આ લોકોએ બનાવ્યું ઝાયગોટ. ઓકે, ઝાયગોટ બન્યું. 2n છે ઝાયગોટ, આ બંડો n છે. ઠીક છે. આ અવાથી આવ્યું, અહીંયા એર લખી દેમ છું, અવાથી આવ્યું. પછી આ એગ બન્યું, પછી આ ઝાયગોટ બન્યું. ઝાયગોટ થી પછી બને ઓવ્યુલ, અને ઓવ્યુલ થી પછી બને સીડ. આ થઈ ગયું આ લોકોની લાઈફ સાયકલ નો એક પાર્ટ. ઓકે, ઠીક છે. હવે આપણે આવીએ મેઇન પ્લાન્ટ પર, જે બધાને ખબર છે, એન્જિયોસ્પર્મ. હવે એન્જિયોસ્પર્મમાં ડિફરન્સ શું છે? એન્જિયોસ્પર્મ ને ફ્લાવરિંગ પ્લાન્ટ કે પહેલી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, આ લોકોને ફ્લાવરિંગ પ્લાન્ટ કે આ લોકોનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિફરન્શિએટિંગ આ જ છે કે આ ફ્લાવરિંગ પ્લાન્ટ છે. ફ્લાવરિંગ પ્લાન્ટ છે તો આ લોકોના અંદર જે પોલન ગ્રેન બનતા હતા, જે જિમ્નોસ્પર્મમાં પણ બનતા હતા, ને જે આ લોકોના અંદર ઓવ્યુલ બનતા છે, તે બધા સ્પેશિયલાઇઝ સ્ટ્રક્ચર, મતલબ સ્પેસિફિક ફંક્શન વાળા સ્ટ્રક્ચર. કેમ કે ફ્લાવર નો બીજો શું ફંક્શન છે? ફ્લાવર તે જ કામ કરે. એ શું કરે? પોલન ગ્રેન બનાવે, ઓવ્યુલ બનાવે, તેના અંદર તે જ બે વસ્તુ છે. બાકી સ્ટ્રક્ચર પણ હોય, લેકિન એનો કામથી મતલબ શું છે? સેક્સ્યુઅલ રિપ્રોડક્શન. તે પણ એન્જિયોસ્પર્મ છે. ઠીક છે. તો તેને ફ્લાવર કહી દીધું. એવો સ્ટ્રક્ચર જે સ્પેશિયલાઇઝ છે, જેનું એક કામ છે પોલન ગ્રેન ને ઓવ્યુલ રાખવાનો. ઓકે, હવે આ લોકોના જે સીડ હોય, જે આ લોકોના પોલન ગ્રેન ને એગ ને ફ્યુઝ કરીને ઓવ્યુલ બને અને સીડ બને, તે ફ્રૂટના અંદર હોય. આપણે જિમ્નોસ્પર્મમાં ફ્રૂટની વાય છે. જિમ્નોસ્પર્મમાં એક્ઝેક્ટલી ફ્રૂટ જેવો સ્ટ્રક્ચર નથી. આ જો આનો ડાયાગ્રામ પણ અહીંયા ઇમ્પોર્ટન્ટ છે. આ ગિંગોનો પ્લાન્ટ છે, આ વાલો મેં જે અહીંયા મોટો ટીક માર્યો, આ ગિંગોનો પ્લાન્ટ છે. આના અંદર લોંગ શૂટ છે, ડ્વોર્ફ શૂટ છે. લેકિન આ જે અહીંયા સ્ટ્રક્ચર છે, સીડ છે. આ ક્વેશ્ચન આવે, MCQ પૂછે આ લોકો, આ બધું આ સીડ છે, લેબલિંગ કરીને આવી જાય. આનો નામ બતાવો મને. આ બી વાળો પ્લાન્ટ, ધીસ વન, આનું નામ શું છે? પાઇનસ. આ શું છે? સાયકસ. ઠીક છે. સૌથી ઉપર વાળો સાયકસ, આ સાયકસ છે, આ પાઇનસ છે, આ ગિંગો છે. આ યાદ રાખવાની વસ્તુ છે. ઠીક છે. તે બધા જિમ્નોસ્પર્મ હતા. લેકિન એ લોકોમાં કેટલે પણ આપણે ફ્રૂટ હોય છે નહીં. એન્જિયોસ્પર્મ્સમાં ફ્રૂટ આવે. એન્જિયોસ્પર્મ્સમાં સીડ કા હોય? ફ્રૂટ ના અંદર હોય. આપણે જે સેબ ખાઈએ, ફલ ખાઈએ, તે સેબ એટલે આપણું એપલ જે છે તેના અંદર સીડ હોય. આપણે જે ઓરેન્જ ખાઈએ તેના અંદર સીડ હોય. મોસંબી ખાઈએ તેના અંદર સીડ હોય. આ બધાના અંદર સીડ છે ને. આપણે પેરું ખાઈએ તેના અંદર પણ સીડ હોય. તો આ બધા ફ્રૂટ છે. તો તે બધા બન્યા કેના પ્લાન્ટ થી? એન્જિયોસ્પર્મ થી બન્યા. ઠીક છે. હવે એન્જિયોસ્પર્મ જે છે એ બહુ મોટો ગ્રુપ છે. વાઇડ રેન્જ ઓફ હેબિટેટમાં મળે, અલગ અલગ જગ્યાએ મળે, અલગ અલગ જગ્યાએ ખેટે પણ મળી જાય. જમીન પર મળે, પાણીમાં મળે, અહીંયા ત્યાં બર્થડે ગ્રો થાય. ઓકે, આ લોકોનો સાઇઝ પણ બહુ વેરી કરે. જે સૌથી નલ્લો, આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, આ પૂછી લઈ. MCQ ના એક પાર્ટમાં આવી જાય, ટ્રુ ઓર ફોલ્સ કરીને આવી જાય. સ્મોલેસ્ટ એન્જિયોસ્પર્મ શું છે? વુલ્ફિયા છે. સૌથી નલ્લો એન્જિયોસ્પર્મ વુલ્ફિયા. સૌથી નલ્લો એન્જિયોસ્પર્મ વુલ્ફિયા. વુલ્ફિયા સ્મોલ એટલે નલ્લું. ઠીક છે. પછી આપણી પાસે મોટા પેડ આવી ગયા. સૌથી લાંબો એન્જિયોસ્પર્મ યુકેલિપ્ટસ થઈ ગયો. લેકિન સૌથી લાંબો સાઇઝમાં ટ્રી શું છે? સિકોયા છે. કામ વાંચ્યું આપણે? જિમ્નોસ્પર્મમાં વાંચ્યું. અહીંયા ટોલેસ્ટ ટ્રી સ્પીસીસ કરીને. આ પણ MCQ ના એક પાર્ટ, ટ્રુ ઓર ફોલ્સ કરી. ઠીક. પછી આપણે આવીએ આ લોકોના મેઇન ફીચર પર. આ લોકો બે ક્લાસમાં ડિવાઇડેડ છે. ડાયકોટિલિડોન્સ હોઈ શકે ને મોનોકોટિલિડોન્સ હોઈ શકે. કોટિલિડોન એટલે આ લોકોનો સીડ સમજો આ છે. હવે સીડમાં અગર એક પાર્ટ છે, સીડના 3-4 પાર્ટ હોય ને, એક આપણું રૂટ બનાવવા વાળો પાર્ટ રેડિકલ થઈ ગયો, શૂટ બનાવવા વાળો પાર્ટ થઈ ગયો એક. પછી તે બે જ ફૂડ પ્રોવાઇડિંગ પાર્ટ હોય સીડને. કેમ કે સીડને પણ તો ન્યુટ્રિશન જોઈએ. સીડ તો અલગ જમીનમાં જઈને આમ જો, આ જમીનના અંદર આ સીડ આવી રીતે સ્પ્રાઉટ થાય, લેકિન એને એનર્જી કોણ આપે? એક પોતેથી એનર્જી બહારથી બધી નહીં લઈ શકે. એ શું કરી શકે? એની પાસે સ્ટોર રાખી શકે. એ સ્ટોર શું રાખે? એ સ્ટોર રાખે કોટિલિડોનના. કોટિલિડોન એવો સ્ટ્રક્ચર સમજી લેવો જે ખાવાનું સ્ટોર કરે સીડ. હવે મેં અહીંયા પાર્ટીશન બનાવ્યું એટલે આ એક કોટિલિડોન થઈ ગયું 1 ને આ એક કોટિલિડોન થઈ ગયું 2. લેકિન આ જે છે આના અંદર એક જ કોટિલિડોન છે. તો મોનોકોટિલિડોન, મોનો એટલે એક, મોનો એટલે એક, ડાયકોટિલિડોન એટલે બે કોટિલિડોન થઈ ગયા.
ઠીક છે, આ એના એક્ઝામ્પલ થઈ ગયા. હવે આ ક્લાસ થઈ ગઈ એ લોકોની. યુકેલિપ્ટસ એક્ઝામ્પલ થઈ ગયું, વુલ્ફિયા એક્ઝામ્પલ થઈ ગયું. હવે આ લોકોને યુઝિસ શું છે? એ ફૂડમાં મળે, ફોડર આપે. ફોડર એટલે શું ખબર? ફોડર એટલે જે આપણે ગાયને ભેંસને ચરાવીએ ને જે વસ્તુ, તેને ફોડર કહીએ. ફ્યુલ એટલે આપણે ગાડીમાં જે પેટ્રોલ નાખીએ એવી રીતે. તે તો બહુ ડિકમ્પોઝિશન એટસેટ્રા થી બને છે. હજારો વર્ષો પુરાના જે પ્લાન્ટ્સ હતા એ લોકો દબાઈ ગયા જમીનના અંદર, અને પછી એ લોકો પેલું પ્યુટ્રિફેક્શન થઈ ગયું ને બધું એ લોકોની એનર્જી ચૂસીને પછી તેલ બન્યો, તેને ફ્યુલ બની ગયું. ઠીક છે, મેડિસિન સારું યુઝ કરી શકે. મેડિસિન વાળો પણ એક ચેપ્ટર આગળ આવો. MBBS માં પણ આપણે વાંચીએ કેટલા બધા પ્લાન્ટ છે જેનાથી મેડિસિન આવે. સિન્કોના કરીને ટ્રી છે, તેના બાર્કમાંથી આપણે સિન્કોન જે એક ડ્રગ આવે છે, મેં અત્યારે વાંચતો છું, તેવું પણ છે. ઠીક, હવે મેઇન સમરી પ્લાન્ટ કિંગડમમાં આવે. એલ્ગે પહેલી છે આપણે, બ્રાયોફાઇટ્સ, ટેરિડોફાઇટ્સ, જિમ્નોસ્પર્મ, એન્જિયોસ્પર્મ. જિમ્નોસ્પર્મ એન્જિયોસ્પર્મ આ ક્લાસમાં હોય છે. એલ્ગેમાં શું છે? ક્લોરોફિલ હોય, સિમ્પલ થેલોઇડ સ્ટ્રક્ચર છે, ઓટોટ્રોફિક એટલે પોતાનું ખાવાનું બનાવી શકે, ફોટોસિન્થેસિસ કરી શકે. લાર્જલી એક્વેટિક મતલબ મોસ્ટલી પાણીમાં મળે આ વસ્તુ. ઠીક છે, ડિપેન્ડિંગ ઓન ટાઈપ ઓફ પિગમેન્ટ પોઝેસ્ડ એન્ડ ટાઈપ ઓફ ફૂડ સ્ટોર્ડ. પિગમેન્ટ એટલે ક્લોરોફિલ A and B હોય તો એ લોકો ક્લોરોફાઇસી થઈ ગયા, A and C હોય તો અલગ થઈ ગયું, A and D હોય ફ્યુકોઝેન્થિન હોય તો એ ફેઓફાઇસી થઈ ગયું. ઠીક છે, એવી રીતે એલ્ગેને એ લોકોના ફૂડ સ્ટોર્સના બેસિસ પર પણ લેમિનારિન થઈ ગયું, મેનિટોલ થઈ ગયું, તે ફેઓફાઇસીમાં થઈ ગયો. આર ફાઇકોએરિથ્રિન કરીને પિગમેન્ટ હોય તો એ લોકો રોડોફાઇસી થઈ ગયું, રેડ. ને અગર એ લોકોના ફૂડ સ્ટોર પાયરોનોઇડ બોડીઝ હોય કે ક્લોરોપ્લાસ્ટ હોય તો એ લોકો ગ્રીન એલ્ગે થઈ ગયું. આવી રીતે આ લોકોનું થઈ ગયું, ક્લોરોફાઇસી, ફેઓફાઇસી ને રોડોફાઇસી. ઠીક છે, એલ્ગે વેજીટેટિવલી રિપ્રોડ્યુસ કરે, તૂટવાથી ફ્રેગમેન્ટેશન કરે. આ બોડી હોય તો આ બે જગ્યાએ કાપ્યું તો આ 3 પાર્ટ બની ગયા, આ 3 પાર્ટ અલગથી આનો ફ્રેગમેન્ટેશન આ મતલબ થઈ ગયું. એ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન અલગ અલગ સ્પોર થી થાય, જે માઇક્રોસ્પોર્સ કહી કે ઝૂસ્પોર્સ કહી. ઝૂસ્પોર્સ મોટાઇલ હોઈ શકે, મોટાઇલ ઝૂસ્પોર્સ હોઈ શકે કે નોન મોટાઇલ હોઈ શકે. નોન મોટાઇલ કા છે? રેડમાં છે, એટલું યાદ રાખી લેજો. નોન મોટાઇલ રેડ, નોન મોટાઇલ રેડ એલ્ગે. રેડ એલ્ગે નોન મોટાઇલ હોય એટલે એ લોકોનો સેક્સ્યુઅલ હોય કે એ સેક્સ્યુઅલ હોય. એ લોકો બંડલ રિપ્રોડક્શન નોન મોટાઇલ સ્પોર્સ થી કરે, નોન મોટાઇલ સ્ટ્રક્ચર થી કરે. કેડિયન શું, કેમ કે સ્પોર તો એસેક્સ્યુઅલ માં થઈ ગયું, અને સ્ટ્રક્ચર એટલે લોકો પછી ગેમિટ્સ બનાવે તેની વાત થઈ ગઈ. લેકિન બાકી બંડો જે છે ક્લોરોફાઇસી ને ફેઓફાઇસી, CP મોટાઇલ હોય. ઠીક છે, પછી આપણે બ્રાયોફાઇટ્સ પર આવીએ, જે સોઇલમાં પણ જીવે, બટ એ લોકોને પાણીની જરૂર હોય ગ્રો થવા સારું, એટલે એ લોકોને એમ્ફિબિયન કહી દીધેલું, યાદ છે? મેં સમરાઇઝ કરતો છું. પ્લાન્ટ બોડી બેટર પ્લાન્ટ બોડી બનાવી દીધી કે આનો તરોકામાં છે કરીને એવી રીતે પ્લાન્ટ બોડીને ડિવાઈડ કરી દીધું. થેલસ લાઈક, પ્રોસ્ટેટ કે ઇરેક્ટ એટલે હિંદુ રહી શકે. સબસ્ટ્રેટમ થી અટેચ હોય રાઇઝોઇડ્સ થી. સબસ્ટ્રેટમ એટલે જમીન થઈ ગઈ, રાઇઝોઇડ્સ એટલે રૂટ જેવા સ્ટ્રક્ચર થઈ ગયા, બટ રૂટ નથી. અમે રૂટ જેવા, લીફ જેવા અને સ્ટેમ જેવા સ્ટ્રક્ચર બોલવા કરતા આજે અહીંયા લખેલું છે રૂટ જેવા, સ્ટેમ જેવા અને લીફ જેવા સ્ટ્રક્ચર હોય આ લોકોમાં. પછી બ્રાયોફાઇટ્સ ના પણ બે ક્લાસિફિકેશન છે, લિવરવર્થ છે, મોટ્સિસ છે. લિવરવર્થ નું શું છે મેઇન ફીચર? એ લોકો ડોર્સી વેન્ટ્રલી ફ્લેટ એન્ડ છે. આજે ફ્લેટ મેં બનાવ્યું, ફ્લેટ સ્ટ્રક્ચર બનાવ્યું. એન્ડ શું છે? જમીનથી પેરેલલ હોય એટલે અપ્રેસ્ડ હોય જમીન હાથે. આના અંદર આવી રીતે સ્પાઇરલી અરેન્જ લીવ્સ હોય, કેવી રીતે 2 રો હોય એટલે આ જો 2 રો બનાવી દીધા. ઠીક છે, મેઇન પ્લાન્ટ બોડી ગેમિટ પ્રોડ્યુસિંગ હોય એટલે ગેમિટોફાઇટ. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. બ્રાયોફાઇટ્સમાં ગેમિટોફાઇટ મેઇન પ્લાન્ટ બોડી છે. ક્વેશ્ચન આવે આ આઈડેન્ટિફાઈ કરવા હારું. હવે મેલ સેક્સ ઓર્ગન ને ફિમેલ સેક્સ ઓર્ગન જાપાન આવે તેને એન્થ્રીડિયા અને આર્કિગોનિયા બોલે રિસ્પેક્ટિવલી. જે મેલ ને એન્થ્રીડિયા કહી દીધું ને ફિમેલ સેક્સ ઓર્ગન ને આર્કિગોનિયા કહી દીધું. ઠીક છે, આ લોકોના જે ગેમિટ્સ બને સેક્સ ઓર્ગનમાં પછી રિફ્યુઝ કરે, એ ઝાયગોટ બનાવે. ઝાયગોટ પછી ડિવાઇડ માઇટોસિસ કરે, મલ્ટીસેલ્યુલર બોડી બનાવે જે સ્પોરોફાઇટ. પછી જે સ્પોરોફાઇટ છે તે મેયોસિસ કરે, મેયોસિસ કરીને હેપ્લોઇડ સ્પોર બનાવે. હેપ્લોઇડ એટલે એન સ્પોર બનાવે. તે સ્પોર બનીને એ પછી વાપસ ગેમેટોફાઇટ બનાવે. આ સાયકલ રિપીટ થાય. તો આપણી પાસે શું છે? ગેમેટોફાઇટ થઈ ગયું. ગેમેટોફાઇટ સેક્સ ઓર્ગન બનાવે. આ સેક્સ ઓર્ગનના અંદર છે આપણી પાસે સેક્સ ઓર્ગન. સેક્સ ઓર્ગન ના અંદર બન્યા ગેમીટ થઈ ગયા ફ્યુઝ બન્યો ઝાયગોટ થી બન્યું માઇટોસિસ થઈને, માઇટોસિસ થયું ઝાયગોટમાં, એને બનાવ્યું સ્પોરોફાઇટ. સ્પોરોફાઇટ ના અંદર સ્પોરેન્જિયા હોય જેના અંદર સ્પોર બને તે જર્મિનેટ કરે, ફૂટે ને ગેમેટોફાઇટ બનાવે. આ પણ માઇટોસિસ થી થાય. અહીંયા એક છે પાર્ટ જે મેયોસિસ થી થાય છે, આ વાળું મેયોસિસ. અલગ કલર થી પણ કવર કરી દઉં છું. આ પાર્ટ મેયોસિસ. સ્પોરોફાઇટમાં જે સ્પોર બને તે મેયોસિસ થશે. બાકી બધા જે ડિવિઝન થતા છે માઇટોસિસ થશે.
પછી આપણે ટેરિડોફાઇટ પર આવીએ. ટેરિડોફાઇટનું ઇમ્પોર્ટન્ટ ફીચર છે સ્પોરોફાઇટ મેઇન પ્લાન્ટ બોડી છે, એટલે આ વાળો સ્ટેજ. આના અંદર મેયોસિસ કેવી રીતે થઈ શકે? કેમ કે આ 2n છે. કેમ કે આપણી પાસે જે ઝાયગોટ છે, ગેમિટ છે, આ જો સેક્સ ઓર્ગનમાં પણ જે ગેમિટ બને ને તે પણ નોર્મલી બને, પછી ગેમિટ ફ્યુઝ કરીને ઝાયગોટ બનાવે ને ઝાયગોટ 2n છે. લેકિન ગેમિટ એક ગેમિટ n હોય, તે n પ્લસ n કરીને 2n બને ને, એટલે સ્પોરોફાઇટની બોડી 2n છે. ઠીક છે, આ લોકો હજી ડિફરન્શિએટ થઈ જાય, હજી સ્પેસિફિક ફંક્શન વાળા બોડી પાર્ટ્સ થઈ જાય. આ લોકો પાસે સ્પોરેન્જિયા આવી જાય, સ્પોર બનાવે. આ લોકો એકદમ શેડી જગ્યામાં આવે, આ લોકો ઠંડી જગ્યાઓમાં ગ્રો કરી શકે. મેલ એન્ડ ફિમેલ સેક્સ ઓર્ગન આ લોકોમાં વાપસ આવી ગયા એન્થ્રીડિયા અને આર્કિગોનિયા કરીને. આ લોકોને પાણીની જરૂર હોય ટ્રાન્સફર કરવા સારું, પોતાનું હું એન્થ્રોઝોઇડ ટ્રાન્સફર કરવા સારું આ લોકોને પાણીની જરૂર છે. કેમ? આના કારણે એ લોકો બહુ રિસ્ટ્રિક્ટેડ ગ્રો કરે. પાણીની બોડીઝના પાણીની જમીન હોય ને ત્યાં જ ગ્રો કરી શકે, એટલે આ લોકો રિસ્ટ્રિક્ટેડ છે ગ્રોથમાં. આ ઇમ્પોર્ટન્ટ છે આના બરાબર. પછી જીમ્નોસ્પર્મ એવા પ્લાન્ટ હોય જેના અંદર ઓવ્યુલ જે છે, એ લોકોનો જે સીડ બન્યો છે તેને ઓવરી કવર નહીં હોય ને સીડ ને પણ ફ્રૂટ નો કવર નહીં હોય. ફર્ટિલાઇઝેશન પછી સીડ રિમેન એક્સપોઝ, એટલે ખુલ્લું હોય સીડ, એટલે ખુલ્લું એટલે નાગુ સીડ કેડી. અને પછી જીમ્નોસ્પર્મ માઇક્રોસ્પોર બનાવે, મેગાસ્પોર બનાવે. કેના અંદર બને? માઇક્રોસ્પોરેન્જિયાના અંદર બને, મેગાસ્પોરેન્જિયાના અંદર બને, રિસ્પેક્ટિવલી. એટલે મેગા જે છે તે ફિમેલ હારો છે, માઇક્રો જે છે તે મેલ હારો છે. આ કેવા પત્તા પર બને? નલ્લા પત્તા એટલે માઇક્રોસ્પોરોફિલ થઈ ગયા, મેગા પત્તા એટલે મેગાસ્પોરોફિલ, મોટા થઈ ગયા પત્તા. આ માઇક્રો એટલે મેલ, ઠીક છે. આ બંડો પત્તા સ્પાઇરલી અરેન્જ હોય. સ્પાઇરલી એટલે આમ ઘૂમેલા હોય, એકદમ સર્કલમાં ઘૂમેલા હોય, પ્લાન્ટના અરાઉન્ડ આમ ઘૂમેલા હોય. ઠીક છે. હવે પોલન ગ્રેન જર્મિનેટ કરીને પોલન ટ્યુબ બનાવે, જે મેલ ગેમિટ ને એની ઓવ્યુલ પાહે. હવે આને મેં આપને ઓવરઓલ જો કે કન્સિડર કરી લઈએ, આના અંદર ઓવ્યુલ જો એગ જે છે તે કેડીએ, જે પોલન ગ્રેનિંગ છે એ આમ ફૂટે, એનાથી પોલન ટ્યુબ નીકળે. પોલન ટ્યુબ આમ આગળ વધતી છે. પોલન ટ્યુબ પોતાની હાથે જો અહીંયા મેલ ગેમેટ લઈને જતું છે. મેલ ગેમેટ ફ્યુઝ થાય અહીંયા ફિમેલ ગેમેટ હશે, પછી ઝાયગોટ બને ને પછી વાપસ આ જ વસ્તુ સ્ટાર્ટ થાય અહીંયા થયું છે. ઠીક છે. ફર્ટિલાઇઝેશન થઈ ગયું, ઝાયગોટ બની ગયું, એમ્બ્રિયો બન્યું, ઓવ્યુલ બન્યું, સીડ બન્યું. એન્જિયોસ્પર્મ બે ક્લાસ હોય, ડાયકોટિલિડન્સ, મોનોકોટિલિડન્સ. આગળ એક્સપ્લેનેશન આપી છે. હવે આપણા ક્વેશ્ચન આપને સોલ્વ કરી રહ્યું. પહેલો ક્વેશ્ચન શું છે આપની પાસે? વોટ ઇઝ ધ બેસિસ ઓફ ક્લાસિફિકેશન ઓફ એલ્ગી? સમજાવું છું, વેટ. મારી પાસે નોટ્સ લખેલા છે, આના સ્ક્રીનશોટ લેવા છે તો લઈ શકે. બેસિસ ઓફ ક્લાસિફિકેશન ઓફ એલ્ગી. આ લોકો પહેલા તો ક્લાસિફાય કરે આ લોકોને પિગમેન્ટ્સના કારણે. પિગમેન્ટ્સ જે આ લોકો પાસે પિગમેન્ટ્સ હોય તેના કારણે. પિગમેન્ટમાં ક્લોરોફિલ એ કે બી હોય તો ગ્રીન એલ્ગી કહી દીધું. આ લોકો પાસે ફૂડ જે હોય તે પાયરિનોઇડ હોય. પાયરિનોઇડ બોડીઝ હું સ્ટોર કરે? પી થી પ્રોટીન સ્ટોર કરે. ઠીક છે, આ યાદ રાખવા વાળી વસ્તુ. ફેઓફાઇસી એટલે જે બ્રાઉન થઈ ગયા. બ્રાઉન કેવી રીતે? ક્લોરોફિલ એસી સ્ટોરેજ ઓફ ફૂડ છે, લેમિનેરિન છે, મેનિટોલ છે. આના કારણે પણ આ લોકોને અલગ ક્લાસિફાઈ કરેલું છે. ખાવાના કારણે ને એ લોકોમાં જે પિગમેન્ટ છે તેના કારણે. રોડોફાઇસી એટલે રેડ થઈ ગયા. રેડમાં શું છે? એ છે, ડી છે ને આર ફાઇકોએરિથ્રિન છે. આર ફાઇકોએરિથ્રિન અલગ કલર આપે. ફૂડ આ લોકોના અંદર શું હોય? અમાઇલોપેક્ટિન જેવું દેખાતું એક સ્ટ્રક્ચર હોય, તમને યાદ છે? આજો લાઈન બતાવું તમને. કાગ્યું એલ્ગી આપની પાસે એલ્ગીમાં જે ફૂડ છે તેને શું કહે? ફ્લોરિડિયન સ્ટાર્ચ. જો ફ્લોરિડિયન સ્ટાર્ચ એટલે આ લોકોને અલગ ક્લાસિફાય પણ કરે. ઠીક છે. હવે બીજો ક્વેશ્ચન થઈ ગયો. બીજો ક્વેશ્ચન પર આવી જાય છે. એક જ સેકન્ડ, ક્વેશ્ચન તો જલ્દી થઈ જાય. When and where does reduction division take place in life cycle of liverwort, moss, fern, gymnosperm, angiosperm? હવે રિડક્શન ડિવિઝન નો શું મતલબ છે આપનો? રિડક્શન ડિવિઝન એટલે મેયોસિસ. એટલે 2n જે છે તે તૂટીને n બનાવે જ્યારે ક્રોમોઝોમ ત્યારે. હવે જે લિવરવર્થ છે ને મોસ છે એ લોકો શું થઈ ગયા? બ્રાયોફાઇટ્સ થઈ ગયા. અને ફર્ન ટેરિડોફાઇટ્સ થઈ ગયા. ટેરિડોફાઇટ્સ. તો આ લોકોનો જે સ્પોરોફિટિક પ્લાન્ટ છે, સ્પોરોફિટિક પ્લાન્ટ બોડી જે 2n હોય, આ લોકો 2n થી પછી સ્પોર બનાવે. સ્પોર બને તે હેપ્લોઇડ સ્પોર બને તો અહીંયા મેયોસિસ થાય. ઠીક છે. જીમ્નોસ્પર્મ ને એન્જિયોસ્પર્મમાં સેમ પ્રોસેસમાં થતું છે, લેકિન અલગ જગ્યાએ થતું છે. અલગ જગ્યાએ એટલે મેયોસિસ ઇન એન્થ્રીડિયમ એન્ડ ઓવરી. એન્થ્રીડિયમ એટલે મેલ સેક્સ ઓર્ગન, ઓવરી એટલે ફિમેલ સેક્સ ઓર્ગન. આખીની વાત થઈ ગઈ ગેમિટોફાઇટની થઈ ગઈ. ગેમિટોફાઇટનું આ લોકો જે છે મેલ એન્ડ ફિમેલ સેક્સ ઓર્ગન, તેના અંદર આ ઓવરી છે ને એન્થ્રીડિયમ છે,
આ ઓવરી ને એન્થ્રીડિયમ ના અંદર સ્પોર હું કઈ સ્પોરોફાઇટ બને તે અલગ વાત છે, લેકિન જગ્યા તો ઓવરી થઈ ગઈ ને, જગ્યા તો એન્થ્રીડિયમ થઈ ગયું. સમજો આ પ્લાન્ટ છે, મેં શું કહેલું જીમ્નોસ્પર્મ્સ ને એન્જિયોસ્પર્મ્સમાં ફ્રી લિવિંગ ગેમેટોફાઇટ નથી. ગેમેટોફાઇટ સ્પોરોફાઇટ પ્લાન્ટ બોડી પર જ ડેવલપ થાય છે. તો આ સ્પોરોફાઇટ થઈ ગયો, અંદર ગેમેટોફાઇટ થઈ ગયો, અને અંદર જ મેલ એન્ડ ફિમેલ સેક્સ ઓર્ગન બની ગયા, ઓવરી થઈ ગયું, એન્થ્રીડિયમ થઈ ગયું, આ અંદર પોલન ગ્રેન ને ઓવ્યુલ બન્યું. ઓવ્યુલ કેવી રીતે બન્યું? ઓવ્યુલ બન્યું મેગાસ્પોર મધર સેલ. મેગાસ્પોર મધર સેલ 2n હતું, એને 2 સેલ બનાવ્યા, 2 સેલ થી પછી માઇટોસિસ થઈ ગયો, 4 સેલ બન્યા, 4 સેલ માંથી 3 જતા રહ્યા, એક બાકી રહી ગયું, તેને મેગા સ્પોર બનાવ્યું, તે ફૂટીને ઓવ્યુલ બનાવી દીધું, એગ બનાવી દીધું. તો આ થયું કે નહીં મેયોસિસ? આ તો મેયોસિસ થઈ ગયું. આ કા થયું? આપણે કાં વાંચ્યું જીમ્નોસ્પર્મ્સમાં ને એન્જિયોસ્પર્મ્સમાં? એન્થ્રીડિયમ ને ઓવરી, એન્થ્રીડિયમ ને ઓવરીમાં. ઠીક છે, યાદ કરી લેજો. હા, નેક્સ્ટ ક્વેશ્ચન. 3 ગ્રુપ ઓફ પ્લાન્ટ જેના અંદર આર્કિગોનિયા હોય. 3 ગ્રુપ ઓફ પ્લાન્ટ જેના અંદર આર્કિગોનિયા છે, એન્ડ એલોક્રોમામાંથી એકની લાઈફ સાયકલ. આર્કિગોનિયા આપણે કાકા વાંચેલા હાયર પ્લાન્ટ, એલ્ગેમાં નહીં, એલ્ગેના ઉપર કોઈ પણ બોલી દો તમે, એક્સેપ્ટ એન્જિયોસ્પર્મ્સ, કેમ કે એ લોકોના અંદર મેલ એન્ડ ફિમેલ સેક્સ ઓર્ગન ડિફાઇન્ડ છે, સ્ટિગ્મા હોય, ઓવરી હોય, વોલ છે. ઠીક છે, તો આપને જે મિડવે ના જે છે, એલ્ગે છોડી દો, એન્જિયોસ્પર્મ થઈ જાય, છોડી દો, તો બાકી હું આપણે બ્રાયોફાઇટ્સ થઈ ગયું, ટેરિડોફાઇટ્સ થઈ ગયું, જીમ્નોસ્પર્મ રહી ગયું. આ તંડોમાં છે. હવે આ તંડોમાંથી એકની લાઈફ સાયકલ એક્સટેન્ડ કરવાની હોય તો જીમ્નોસ્પર્મની લાઈફ સાયકલ જોઈએ. એ હેટરોસ્પોરસ છે. એ લોકોનો સ્પોરોફાઇટ પર જે સ્પોર બને તે માઇક્રોસ્પોર બને ને મેગાસ્પોર બને. હેટરોસ્પોરસ સ્પોરોફાઇટ બોડી મોટી બોડી હોય, 2n કહીડીરું, એના પર જે સ્પોર બને તે મેગા એન્ડ માઇક્રોસ્પોર બને. કા બને? સ્પોરેન્જિયાના બને. સ્પોરેન્જિયા કા હોય? પત્તા પર હોય, સ્પોરોફિલ પર હોય. આ લોકોના અંદર સ્પોર બની ગયું. હવે આ લોકો જે સ્ટ્રક્ચર હોય તે પત્તા તે બધા સ્પાઇરલી અરેન્જડ હોય. સ્પાઇરલી અરેન્જડ હોય કોઈ હું કેના પર સ્ટેમ પર, આ સ્ટેમ થઈ ગયા આવી રીતે બહુ પાહે અગર સ્ટેમ અરેન્જડ હોય, બહુ પાહે પત્તા આવી રીતે બહુ પાહે બડા હોય તો એ કોન બની ગયું, તો તેને લેક્સ કહી કે કોન કહી કે સ્ટ્રોબેલાઈ કહી. ઓકે, હવે અલગ હોઈ શકે ને સ્પોર જે બને તે. માઇક્રોસ્પોરોફિલ એટલે મેલ લીફ પર કે મેગાસ્પોરોફિલ ફિમેલ લીફ પર જે સ્પોરેન્જિયા હોય તે લોકોના અંદર માઇક્રોસ્પોર બને ને મેગાસ્પોર્સ બને. ઠીક છે, હવે જે માઇક્રોસ્પોર બને એ મેલ ગેમેટોફાઇટ બનાવે. માઇક્રોસ્પોર એન થઈ ગયું, એ ફૂટે, એ માઇટોસિસ કરે. માઇટોસિસ કીધું એને મેલ ગેમેટોફાઇટ બનાવ્યું, જે હાઈલી રેડ્યુસ છે. આપણે વાંચ્યું અત્યારે હાઈલી રેડ્યુસ એટલે બહુ ઓછા નંબર ઓફ સેલ્સ છે. ઓછા નંબર ઓફ સેલ્સ એટલે નલ્લું છે. નલ્લું એટલે પોલન ગ્રેન થઈ. ઓકે, આવી જો તમે મેગાસ્પોરોફિલ ના ઉપર મેગાસ્પોરેન્જિયા કરીને સ્ટ્રક્ચર હોય, તેના બને મેગાસ્પોર થી ઓવ્યુલ બને. ઓવ્યુલ કાથી બને? આ બધું આ મેઇન સ્ટાર્ટ થાય ન્યુસેલસ થી. ન્યુસેલસ જે હોય તે બનાવે મેગાસ્પોર મધર સેલ, એનાથી પછી બને મેગાસ્પોર. મેગાસ્પોર બન્યો તો એના પછી ફૂટીને બનાવે છે ઓવ્યુલ કે ઓવમ ગેડ હોય, ઓવમ ઓર એગ. આ બન્યું. ઠીક છે, આ બંડલ થઈ ગયું. પછી હવે ફર્ટિલાઇઝેશન પર આવ્યા આપણે. પોલન ગ્રેન હવાથી આવ્યું, એર હવાથી આવ્યું, પોલન ટ્યુબ બનાવી. પોલન ટ્યુબ મેલ ગેમિટ લઈને પોલન ટ્યુબ મેલ ગેમિટ લીધું, એ આર્કિગોનિયાની પાસે આવ્યો, આર્કિગોનિયાને તોડીને અંદર આવ્યો, એને જોઈન કીધું આની હાથે, ઓવમ હાથે કે એગ હાથે, ને એને બનાવ્યું મલ્ટીસેલ્યુલર ફિમેલ ગેમેટોફાઇટ. ઠીક છે, પછી આપની પાસે આવી ગયું પ્રોટોનિમલ સેલ મોસ. આ બધું બેસિક ક્વેશ્ચન છે. મેન્શન ધ પ્લોઇડી ઓફ ધ ફોલોઇંગ. પ્રોટોનિમલ સેલ of moss, primary endosperm nucleus in dicot, leaf cell of moss, prothallus cell of fern, gemma cell in markensia, meristem cell of monopod, ovum of liverwort, zygote of fern. ઠીક છે, પ્રોટોનિમલ સેલ, પ્રોટોનિમા આનો ગેમેટોફાઇટ હતો. ગેમેટોફાઇટ હેપ્લોઇડ એટલે એન છે. પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ ઓફ અ ડાયકોટ. આ તમે આગળના સેલમાં વાંચશો. આ ડાયકોટ થઈને પણ 3n કેવી રીતે બને પ્રાઇમરી એન્ડોસ્પર્મ. ઠીક છે, હવે આ ફૂડ સ્ટ્રક્ચર છે પ્રાઇમરી એન્ડોસ્પર્મ. આ જયારે બને ને આ લોકોના 3 સ્ટ્રક્ચર, 3n મિક્સ થઈને આ લોકોના જે ફૂડ નો સ્ટ્રક્ચર હોય એન્ડોસ્પર્મ બને તે 3n બનાવી દે. ઠીક છે, હવે લીફ સેલ જે છે મોસ નો, તે લીફી સ્ટેજ જે છે તેનામાં હોય. લીફી સ્ટેજ શું છે? આ લોકોનું ગેમેટોફાઇટ થઈ ગયું, તો આ હેપ્લોઇડ એન થઈ ગયું. પ્રોથેલસ ઓફ ફર્ન તે પણ ગેમેટોફાઇટિક થઈ ગયું, એન થઈ ગયું. જેમ્મા સેલ માર્કેન્શિયા લીવર વર્થમાં છે, ગેમેટોફાઇટમાં છે. ગેમેટોફાઇટ ઇઝ ઓલવેઝ એન, તો આ પણ એન થઈ ગયું. મેરિસ્ટેમ ઓફ મોનોકોટ,
આ ગેમેટોફાઇટ નથી, આ સ્પોરોફાઇટિક ઇમ્પ્લાન્ટ બોડી છે. એકલે આ 2n થઈ ગયું. ઓવમ, લીવર વર્થ n. ઓવમ એટલે એગ. ઓવમ એટલે એગ કહેવાનો મતલબ છે અહીંયા. લીવર વર્થ પણ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન કરે. સેક્સ્યુઅલ રિપ્રોડક્શનમાં 2n નો n બને. હવે આ જે 2n છે તે તમે શું સમજે? 2n છે આપનું ગેમેટોફાઇટ થી આપને સેક્સ ઓર્ગનમાં બનતું છે. સેક્સ ઓર્ગન 2n થી n નથી થતું, અહીંયા n થી n જ બનતું છે, કેમ કે આ સેક્સ ઓર્ગનમાં થતું છે. આ સેક્સ ઓર્ગન શું છે? ગેમેટોફાઇટ. ગેમેટોફાઇટ પર સેક્સ ઓર્ગન છે, સેક્સ ઓર્ગન પર n હોય, કેમ કે આ ગેમેટોફાઇટ જ છે. તે n જ ડિવાઈડ કરીને એક જ n બનાવે, તેને ઓવમ કહે. સેક્સ ઓર્ગનમાં બની ગયું. પછી ઝાયગોટ. હવે ઝાયગોટ હંમેશા 2n. આ ઇમ્પોર્ટન્ટ છે. પ્રાઇમરી એન્ડોસ્પર્મ ને ઝાયગોટ. પ્રાઇમરી એન્ડોસ્પર્મ 3n હોય, ઝાયગોટ 2n. ઠીક છે. પછી હવે શોર્ટ નોટ ઓન ઇકોનોમિક ઇમ્પોર્ટન્સ ઓફ એલ્ગે ને જિમ્નોસ્પર્મ. એલ્ગે શું કરે? એ ધરતીનું અડધું CO2, અડધું કાર્બન ડાયોક્સાઇડ ફિક્સ કરી દે. કાર્બન ડાયોક્સાઇડ ફિક્સ કરીને શું બનાવે? આજો બેસિક લેંગ્વેજમાં ઓક્સિજન રિલીઝ કરી દીધું. તો ધરતીનું અડધું ઓક્સિજન એલ્ગે બનાવે. ઠીક છે. હવે જે એલ્ગેમાં પ્રોટીન્સ હોય તે સ્પેસમાં એટલે બહુ પોષક ખાવાનું ખાવા. તેના એક્ઝામ્પલ ક્લોરેલા અને સ્પિરુલિના. જે આપણે માઇક્રોબાયોલોજીમાં અગાર યુઝ કરીએ, કે આપણે આઈસ્ક્રીમ બનાવવા સારું જે યુઝ કરીએ, તે જેલીને આઈસ્ક્રીમ બનાવવા સારું કાથી મળે આપને? અગાર. તે આપણે જેલિડિયમ ને ગ્રાસિલેરિયા પણ એલ્ગે થઈ ગયા. પછી ક્લોરેલિના ને આપણે ટ્રીટમેન્ટ સારું યુઝ કરીએ વર્મ ઇન્ફેક્શનમાં. હવે જિમ્નોસ્પર્મ નું ઇમ્પોર્ટન્સ કાંઈ હોય? જિમ્નોસ્પર્મ ઓર્નામેન્ટ એટલે ગહેનાની જેમ યુઝ કરી શકે. કોનિફર્સ પેડ હોય, પાઇન, સીડાર, એ લોકોનો જે વુડ હોય તે આપણે યુઝ કરી શકીએ કન્સ્ટ્રક્શનમાં. જે પાઇન ને સીડાર પહાડો પર બને. પાઇન ને સીડાર કહે ને પેલા પતલા પત્તા, એકદમ નીડલ લાઇક લીવ્સ, તે કન્સ્ટ્રક્શનમાં યુઝ થઈ શકે. કા હિલી રીજન જ્યાં સ્નો હોય તા. ટેક્સસ, ટેક્સોલ, એન્ટી કેન્સર. ટેક્સોલ એક એન્ટી કેન્સર ડ્રગ જે છે તે આપને જિમ્નોસ્પર્મનો એક પ્લાન્ટ જે ટેક્સસ છે તેનાથી મળે. એન્ટી કેન્સર ડ્રગ થઈ ગયા. રેઝિન મળી શકે આપને. રેઝિન બેસિકલી એક સીલિંગ વેક્સ જેવી વસ્તુ છે. વેક્સ એટલે હવે સ્ટીકી વસ્તુ છે, પાણી જેવું નહીં. પાણીના અંદર હવે આપને જે પેલું હની તે એવી જે કન્સિસ્ટન્સી રખે, એવું જે સ્ટ્રક્ચર જે વસ્તુનો હોય તે વસ્તુને રેઝિન કહી શકે, જે આપણે ટ્રીઝમાંથી મળે. તે જિમ્નોસ્પર્મ ટ્રીઝમાંથી મળી શકે. ઠીક છે. હા, હવે છઠ્ઠા ક્વેશ્ચન પર આવીએ. છઠ્ઠા ક્વેશ્ચનમાં હું જિમ્નોસ્પર્મ્સ ને એન્જિયોસ્પર્મ્સ ને અલગ ક્લાસિફાય કેવી રીતે કીધું? કેમ? બહુ સિમ્પલ છે. જિમ્નોસ્પર્મ ને એન્જિયોસ્પર્મના જે સીડ હોતા એ લોકો અલગ છે. જે સીડ છે જિમ્નોસ્પર્મ્સમાં નેકેડ છે, એન્જિયોસ્પર્મ્સમાં એક મેમ્બ્રેનથી કવર્ડ હોય, એક મેમ્બ્રેન ઓવરી વોલ હોય, કે પેલું કોટિલિડોન હોઈ શકે. ઠીક છે. હવે હેટેરોસ્પોરીના એક્ઝામ્પલ્સ ને હેટેરોસ્પોરી શું છે? હેટેરોસ્પોરી એટલે બે અલગ ટાઈપના સ્પોર સેમ પ્લાન્ટ પર પણ હોઈ શકે. ઠીક છે. અલગનું શું મતલબ? અલગ સાઇઝ, એક મોટું હોય ને એક નાનું હોય. ઓકે. અને હેટેરોસ્પોરી કેડીડું. કમેન્ટ ઓન ઇટ્સ સિગ્નિફિકન્સ, ગીવ ટુ એક્ઝામ્પલ્સ. હવે હેટેરોસ્પોરી આપણે પ્રિકર્સર ટુ સીડ હેબિટ કહી શકીએ. કેવી રીતે? બે અલગ સ્પોર બને છે. એમ લાગતું નથી કે આ ફિમેલ એગ જેવું છે. જ્યારે મોટું નોન મોટાઇલ મેગાસ્પોર બને છે તે ફિમેલ એગ જેવું લાગે છે, અને માઇક્રોસ્પોર જે બનતો છે એ મેલ ગેમીડ જેવું લાગે છે, જે આવી રીતે હવાના થ્રુ મૂવ કરીને બનાવે. અને એક્ઝામ્પલ તો હેટેરોસ્પોરીના આપણે અત્યારે જ વાંચેલા. એક તો જિમ્નોસ્પર્મ્સ જ થઈ ગયા. હેટેરોસ્પોરી અલગ સ્પોર બનાવે. ટેરિડોફાઇટ્સમાં પણ અલગ છે. હા, જો જિમ્નોસ્પર્મ્સ આર હેટેરોસ્પોરસ. અહીંયા જિમ્નોસ્પર્મ્સ આર હેટેરોસ્પોરસ. હા, જો હેટેરોસ્પોરસ કેનો એક્ઝામ્પલ છે? સેલાજિનેલા સાલ્વિનિયા. આ બંડો ટેરિડોફાઇટ્સ હેટેરોસ્પોરસ. ઠીક છે. હવે આપણે આવીએ એક મોટા ક્વેશ્ચન પર. એકચ્યુઅલી 5 મિનિટમાં ખતમ કરો. ફોલોઈંગ ટર્મ્સ વિથ સુટેબલ એક્ઝામ્પલ. પ્રોટોમાં એન્થિડિયમ, આર્કિગોનિયમ, ડિપ્લોન્ટિક, સ્પોરોફિલ, આઇસોગેમિક. પછી આ જે લાસ્ટ 1 ક્વેશ્ચન છે તે તો બહુ ઈઝી છે. પ્રોટોનીમાં પહેલો સ્ટેજ છે મોસની લાઈફ સાયકલમાં. આ આપણે વાંચેલું છે, જે ડાયરેક્ટલી ડેવલપ થાય સ્પોરથી. ડાયરેક્ટલી ફ્રોમ સ્પોર આપણે પ્રોટોનીમાં બને. પ્રોટોનીમાં એક ક્રીપિંગ બ્રાન્ચ, ગ્રીન ફિલામેટસ, ગ્રીન પત્તા જેવું ગ્રીન સ્ટ્રક્ચર છે. આમ જે આમ ક્રીપ એટલે જમીન પર આમ ક્રોલ કરતું હોય, તે વસ્તુ આમ રેંગતું હોય જમીન પર એવી રીતે, ને એ બ્રાન્ચ પણ હોય. એન્થ્રીડિયમ ને કે આપણે મેલ સેક્સ ઓર્ગન. કા મળે? બ્રાયોફાઇટ્સમાં મળે, ટેરિડોફાઇટ્સમાં મળે. ઠીક છે. આ લોકોના અંદર સ્પર્મ મધર સેલ હોય, જેનાથી મેલ ગેમીટ બને. ઠીક છે. જે જિમ્નોસ્પર્મમાં પોલેન ગ્રેન કહેવાય. જે આર્કિગોનિયમ ફિમેલ સેક્સ ઓર્ગન થઈ ગયું.
જે લોકોનો અગર સેન્ટર સ્વોલન હોય તો એ લોકો બનાવી દીધું ઓવરી જે એન્जियोस्पर्म હોય શકે લેकिन તેને પછી ઓવરી કે તેને આર્કિગોનિયમ ની કે लेकिन આ લોકોના એક્ઝામ્પલ નું છે આર્કિગોનિયમ જાકી બ્રાયોફાઇટ્સ ટેરિડોફાઇટ્સ એક જ એક્ઝામ્પલ જીમ્નોસ્પર્મ આ લોકોના અંદર હું બને ફિમેલ ગેમેટ બને ફિમેલ ગેમેટ છે એગ છે આર્કિગોનિયમ ડિપ્લોન્ટિક એટલે બે એન રખવાવાળી લાઈફ સાયકલ બે એન રખવાવાળી લાઈફ સાયકલ જ્યાં 2n થી n થાય પછી n+n થઈને વાપસ 2n થાય અને ડિપ્લોન્ટિક લાઈફ સાયકલ કીધું જે સીડ બેરિંગ પ્લાન્ટ્સ હોય જેના અંદર સીડ હોય તે કર્યા ડિપ્લોન્ટિક લાઈફ સાયકલ એટલે સ્પોરોફાઇટ ડોમિનન્ટ જનરેશન હોય ઇન્ડિપેન્ડન્ટ હોય ને ફોટોસિન્થેટિક હોય આ થતું જ છે લેकिन તે સીડ વાળા પ્લાન્ટ પણ હોવા જોઈએ એટલે હું જીમ્નોસ્પર્મ્સ એન્ડ એન્जियोस्पर्म्स જીમ્નોસ્પર્મ ને એન્जियोस्पर्म માં થાય હવે જે ડિપ્લોન્ટિક લાઈફ સાયકલ છે તેની અંદર મેઇન વસ્તુ જે સ્પોરોફાઇટ ડોમિનન્ટ છે ગેમેટોફાઇટ ફ્યુ સેલ વાળો સ્ટ્રક્ચર છે બહુ નલ્લો છે એક ગેમેટોફાઇટ અહીંયા હું થઈ ગયું પોલન ગ્રેન થઈ ગયું ને એગ થઈ ગયું બહુ ઓછા સેલ હોય બંને લેकिन મેઇન પ્લાન્ટ બોડી જે છે તે સ્પોરોફાઇટ છે આ સ્પોરોફાઇટ ડોમિનન્ટ એટલે મેઇન આજ जिंदा હોય આજ દેખાતો હોય જે પેડ આપને દેખાતા છે તે સ્પોરોફાઇટ છે જીમ્નોસ્પર્મ ને એન્जियोस्पर्म પેડ અલગ જીવે તો એ ઇન્ડિપેન્ડન્ટ લિવિંગ થઈ ગયું ફોટોસિન્થેટિક થઈ ગયું સ્પોરોફિલ એટલે લીફ એક્ઝામ્પલ હું થઈ ગયું ટેરિડોફાઇટમાં મળતા હોય લીફ હવે આ લીફ જેવા સ્ટ્રક્ચર છે તેના ઉપર લીફ લાઇક કેડિયા આપને એ લીફ નથી એ લીફ લાઇક છે બટ એ દેખાય એવું જ એ લોકોને તમને લીફ સમજવું હોય તો સમજી લો બટ એ લીફ લાઇક સ્ટ્રક્ચર છે ઠીક છે જેના પર સ્પોરેન્જિયા હોય લીફ લાઇક સ્ટ્રક્ચર આમ અત્યારનો ડ્રો કરતો છું પત્તા પર આ સ્પોરેન્જિયા બનાવ્યો ને અંદર સ્પોર બને આ પત્તા જેવો જે સ્ટ્રક્ચર છે તેને સ્પોરોફિલ કે આઇસોગેમી એટલે જે ગેમિટ્સ સેમ દેખાતા હોય તે લોકોનો ફ્યુઝન સેક્સ્યુઅલ રિપ્રોડક્શનમાં થાય ફ્યુઝન ઓફ મોર્ફોલોજીકલી સિમિલર મોર્ફોલોજી એટલે સ્ટ્રક્ચર સેમ દેખાવામાં સેમ હોય એટલે આ એક ગેમિટ થઈ ગયું આ એક ગેમિટ થઈ ગયું બંડો નલ્લા છે સ્મોલ છે અને એક્ઝામ્પલ સ્પાયરોગાયરા એલ્ગે થઈ ગયું ઠીક છે પછી આપણે આવે મેઇન ડિફરન્સીસ પર ડિફરન્શિએટ બિટવીન રેડ એન્ડ બ્રાઉન એલ્ગે લિવરવર્થ એન્ડ મોસિસ રેડ એન્ડ બ્રાઉન એલ્ગે ડિફરન્શિએટ કરવા હોય તો આપની પાસે મેઇન વસ્તુ શું આવી ગઈ રેડ એલ્ગેમાં અહીંયા હું સમજાવું છું તમે એનસીઆરટી વાંચો ને એનસીઆરટી માં જ બતાવું છું તમને રેડ એન્ડ બ્રાઉન એલ્ગેમાં ડિફરન્સ આ જો અહીંયા લખેલું છે બધા ડિફરન્સ જેટલા જોઈતા છે બધા લખેલા છે આ થઈ ગયું બ્રાઉન આ થઈ ગયું રેડ બ્રાઉનમાં પિગમેન્ટ ડી છે બ્રાઉનમાં રેડમાં પિગમેન્ટ ડી છે એન્ડ આર ફાઇકોએરિથ્રિન કરીને પિગમેન્ટ છે બ્રાઉનમાં સી છે ને ફ્યુકોઝેન્થિન છે જે સ્ટોર્ડ ફૂડ હોય બ્રાઉનમાં મેનિટોલ લેમિનારિન છે રોડો એટલે રેડમાં ફ્લોરિડિયન સ્ટાર્ચ છે સેલ વોલમાં બ્રાઉનમાં એલ્જિન કરીને વસ્તુ બહાર આવે ને રેડમાં પોલિસલ્ફેટ એસ્ટર આવે આ લોકોના જે ફ્લેજેલા હોય તે પણ વાંચી લો રેડ એલ્ગે નોન મોટાઇલ તો એલ્ગેમાં ફ્લેજેલા જ નથી હાઇટેટ મળે તેમાં વધારે ડિફરન્સીસ નથી બ્રેકિશ વોટરમાં તો મળે ઠીક પછી આપણે આવીએ લીવર વર્થ ને મોસિસ ના ડિફરન્સ હવે લીવર વર્થ ને મોસિસમાં યુનિસેલ્યુલર રાઇઝોઇડ્સ હોય લીવર વર્થ પાસે એટલે એક સેલ વાળા નલ્લા રાઇઝોઇડ્સ હોય મલ્ટી સેલ્યુલર કે લાંબા રાઇઝોઇડ્સ એટલે સ્ટ્રક્ચર મોસમાં સ્કેલ્સ ની વાત ન કરો અત્યારે એ યાદ રહેવાની વસ્તુ બહુ ડિફિકલ્ટ છે હવે ડાયકોટોમસ બ્રાન્ચિંગ એટલે બ્રાન્ચ આવી રીતે કરે ઠીક છે એક બ્રાન્ચ થી બે બ્રાન્ચ બની ગયા લેટરલ બ્રાન્ચિંગ એટલે આ જે બ્રાન્ચ સિર્ફ નથી આમ લેટરલ સાઈડ થી બ્રાન્ચ નીકળે છે મોસમાં સાઈડ થી બ્રાન્ચ નીકળે લીવર વર્થમાં ડાયકોટોમસ બ્રાન્ચિંગ થાય હવે જેમાં કપ્સ જે છે તે લીવર વર્થમાં હોય ને મોસમાં એબસેન્ટ હોય આ યાદ કરવા વાળી વસ્તુ છે હવે ફોટોસિન્થેટિક ટિશ્યુ એટલે પોતે ઓક્સિજન યુઝ કરવા વાળા ટિશ્યુ મોસમાં વધારે છે લીવર વર્થમાં ઓછા છે હવે ટેરિડોફાઇટ્સ હોમોસ્પોરસ ને હેટરોસ્પોરસ ટેરિડોફાઇટ્સમાં ડિફરન્સ સ્પોર જે સેમ ટાઈપના હોય સેમ સાઇઝના થઈ ગયા તેને હોમોસ્પોરસ કહી દીધું મોટું ને નલ્લું હોય તો તેને હેટરોસ્પોરસ કહી દીધું હવે બાયસેક્સ્યુઅલ ગેમેટોફાઇટ કેમ બને કેમ કે આ એક જ જેવા દેખાય તો એ મેલ હોય કે ફિમેલ હોય ફરક નહીં પડે એટલે પ્લાન્ટ બાયસેક્સ્યુઅલ બનાવે એટલે એન્ડ આ યુનિસેક્સ્યુઅલ બનાવે યુનિસેક્સ્યુઅલ એટલે સમજો આ એક પ્લાન્ટ થઈ ગયો આ એક પ્લાન્ટ થઈ ગયો અને મેલ બનાવ્યો અને ફિમેલ બનાવ્યો આ ડિફરન્શિએટ થાય કેમ કે આ મેલ નલ્લું છે અને ફિમેલ મોટું બનાવે ગેમિટ સ્પોર તે બધું લેकिन આ અગર બે પ્લાન્ટ બનાવ્યું એન્ડ આના જે સ્પોર્સ છે તે બંડો સેમ હવા નલ્લા જ છે તો શું ફરક પડે એટલે તેને બાય ઠીક છે પછી આપણે આવીએ ડિફરન્સીસ પર મેચ ધ ફોલોઈંગ પર આવીએ આપણે મેચ ધ ફોલોઈંગ નો તો આન્સર બહુ ઈઝી છે મેચ ધ ફોલોઈંગ ક્લેમવાઇડોમોનાસ શું છે એ એલ્ગે છે સાયકલ શું છે એ જીમ્નોસ્પર્મ છે અત્યારે જ વાંચેલું પેડમાં આવે
બ્રાન્ચિંગ નહીં કરે એવું છે. સેલાજિનેલા ટેરિડોફાઇટ છે, હેટરોસ્પોરસ ટેરિડોફાઇટ એક્ઝામ્પલ છે, સ્ફેગ્નમ એક મોસ છે, પીટ કરીને આપે વસ્તુ, ઠીક છે. પછી ઇમ્પોર્ટન્ટ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ જિમ્નોસ્પર્મ્સ. ઇમ્પોર્ટન્ટ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ જિમ્નોસ્પર્મ્સ તો આપને અહીંયા જે લોકોની લાઈફ સાયકલમાં વાંચી લીધું. હા જો જિમ્નોસ્પર્મની લાઈફ સાયકલ જેવી અહીંયા એક્સપ્લેન કરી. કેરેક્ટરિસ્ટિક શું છે? એ હેટરોસ્પોરસ છે, એના અંદર સ્પોરોફિલ છે, જે સ્પોરોફિલ છે, પછી કોન્સ હોય એ લોકો પર, જે એ લોકો સ્પોરોફિલ છે તેના પર સ્પોરેન્જિયા હોય, તે સ્પોરેન્જિયાના અંદર સ્પોર્સ બને, તે માઇક્રોસ્પોર હોઈ શકે, તે મેગાસ્પોર્સ હોઈ શકે. જે માઇક્રોસ્પોર હોય તે માઇટોસિસ કરે. માઇક્રોસ્પોર માઇટોસિસ કરીને શું બનાવે? બહુ ઓછા સેલ વાળું હાઈલી રેડ્યુસ લિમિટેડ સેલ પોલેન ગ્રેન બનાવે. આ લોકો જો અહીંયા ફિમેલ વાળો જે થઈ ગયો તે મેગાસ્પોર મધર સેલ કાથી આવે? ન્યુસેલસ થી આવે. તે મેગાસ્પોર મધર સેલ શું કરે? મેયોસિસ કરે, 4 મેગાસ્પોર બનાવે. તેનાથી એક બાકી રહી, એક અહીંયા જો એક પહોંચે અવાથી, એ પોલન ટ્યુબ બનાવે, આર્કિગોનિયન પેનિટ્રેટ કરે, એના થ્રુ જાય, જે એક એગ છે તેની સાથે ફ્યુઝ કરે, મલ્ટીસેલ્યુલર ફિમેલ ગેમેટોફાઇટ બનાવી દે. એને શું કે આપની ઝાયગોટ બની ગયું. ઝાયગોટ બન્યું, એને એમ્બ્રિયો બનાવ્યું, એ વાપસ ખતમ. મેઇન કેરેક્ટરિસ્ટિક આ થઈ ગયા. થેન્ક યુ. વી એન્ડ વિથ પ્લાન્ટ કિંગડમ.